ગુડ મોર્નિંગ દોસ્તો. આજનો આપણો ટોપિક છે સમઅક્ષીય લાંબા સોલેનોઇડ નું અન્યોન્ય પ્રેરકત્વની મદદથી સમજાવી સૂત્ર મેળવો. ફરીથી એકવાર ક્વેશ્ચન લાંબા સોલેનોઇડ માટે છે, પણ અહીં બે સોલેનોઇડ લઈશું. સમઅક્ષીય કીધું છે, બે સોલેનોઇડ એક જ અક્ષ ઉપર છે, એટલે બે લાંબા સોલેનોઇડ, એમાં લાંબામાં એક સોલેનોઇડ નાનું લઈશું અને બીજું સોલેનોઇડ મોટું લઈશું. સોલેનોઇડને આપણે સિમ્પલ લેંગ્વેજમાં ગૂંચડા કહીએ છીએ. ગૂંચડામાં આંટાઓની સંખ્યા ઉપયોગ થશે, એકમ લંબાઈ દીઠ આંટા ઉપયોગ થશે, તેની ત્રિજ્યા ઉપયોગ થશે અને સોલેનોઇડ બે લેશું એટલે આપણે એને S1 અને S2 નામ આપીશું. તો શું કહે છે આકૃતિ દોરીને સાથે સમજીએ આપણે. લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી તેનું સૂત્ર મેળવો. આકૃતિ મેં દોરી છે. આ આકૃતિમાં એક અહીંયા આગળ સીધી રેખા દોરી દઉં તો એ એની શું બની ગઈ? સમઅક્ષીય, એટલે એની અક્ષ બની ગઈ. એટલે કે નાનું ગૂંચડું અને મોટું ગૂંચડું બંને ગૂંચડાઓની અક્ષ કેવી છે? સરખી છે. આ નાના જે ગૂંચડું છે એની ત્રિજ્યા ધારો કે R1 છે, મોટું ગૂંચડું છે જેની ત્રિજ્યા ધારો કે R2 છે. બંને ગૂંચડાઓની લંબાઈ સરખી છે. કેટલી લીધી છે? L જેટલી જોવા મળશે. એટલે L લંબાઈના, થિયરી બોલું છું, L લંબાઈના બે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ આકૃતિમાં દર્શાવ્યા છે, જેમાં S1 ની ત્રિજ્યા R1 છે, S2 ની ત્રિજ્યા R2 છે. S1 માટે આંટાઓની સંખ્યા N1 છે, S2 માટે આંટાઓની સંખ્યા N2 છે. તો એના માટે એનું સૂત્ર થાય N1 માટે સ્મોલ n1 ઇન્ટુ L અને N2 માટે સ્મોલ n2 ઇન્ટુ L જેટલું જોવા મળશે. હવે જો S2 વિદ્યુત પ્રવાહ માં I2 પસાર થાય તો તેમાં ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર કેટલું જોવા મળશે? તો μ0, B2 છે એટલે N2 ઇન્ટુ I2 જેટલો ભાગ જોવા મળશે. કેટલો જોવા મળશે? B2 ઇઝ ઇક્વલ ટુ μ0 N2 I2 જેટલો ભાગ જોવા મળશે. અને તેની સાથે સોલેનોઇડ જે ઉત્પન્ન થયેલું હોય એમાં ચુંબકીય ફ્લક્સ શામાં ઉત્પન્ન થશે ભાઈ? ચુંબકીય ફ્લક્સ Φ1 માં. એના આંટાઓની સંખ્યા ધારો કે N1 છે. જો સોલેનોઇડના વાત કરીએ તો S1 સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાંથી વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. એટલે એવું લખી શકાય દોસ્તો, Φ1 ચલે છે I2. S1 સોલેનોઇડ ફ્લક્સ ફેરફાર Φ1 માં થાય, જેમાં I2 માં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય. અર્થાત આમાં જો આંટાઓની સંખ્યા N1 હોય, ફ્લક્સ Φ1 હોય, આમાં અચળાંક તરીકે અન્યોન્ય પ્રેરકત્વની વાત થઈ છે એટલે અહીંયા આગળ આ Φ1 છે એટલે પહેલા 1 લખાય અને પાછળ 2 હોય તો પછી 2 લખાય. આ નિયમ છે, યાદ કરી લેજો ભાઈ. અને ઇન્ટુ શું આવશે? I2. અહીંયા જે હોય ને ફાઈ જે હોય ને એ એમ માં પહેલું લખવાનું અને આઈ માં જે હોય ને એ એમ માં પછી લખવાનું. ચાલો, તો અહીં M12 એ શું કહેવામાં આવે છે? ચલનો અચળાંક, જેને S1 નું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. S1 નું શું કહેવામાં આવે છે? અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. હવે આપણે સૂત્ર જોઈએ આગળ, તો N1 Φ1 ઇઝ ઇક્વલ ટુ, આને સમીકરણ નંબર હું આને ઉપરવાળાને 1 આપું છું, આને સમીકરણ નંબર મેં 2 આપ્યું. પરંતુ N1 Φ1, પરંતુ ફાઈ બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ, ફાઈ નું સાદું સૂત્ર શું થાય? બા, B ઇન્ટુ A. તો N1 એમનું એમ રે. અહીં ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? જો આ ફ્લક્સ Φ1 હોય તો ચુંબકીય ક્ષેત્ર શાના માટે આવે? 2 માટે આવે. શાના માટે આવશે દોસ્તો? 2 માટે. N1 ની કિંમત મૂકી દઈએ તો N1 તો કેટલું થશે? ઉપર લખેલું છે દોસ્તો. N1 કેટલું થશે? સ્મોલ n1 ઇન્ટુ L.
ક્ષેત્રફળ ગૂંચળાનું, ગૂંચળું કેવું હોય? ગૂંચળું કેવું હોય? નળાકાર. નળાકારનું ક્ષેત્રફળ કેટલું જોવા મળશે? પાઈ આર સ્ક્વેર. પણ અહીં કયું આવશે? A1 માટે છે, તો દોસ્તો A1 માટે શું લખાશે? પાઈ R1 સ્ક્વેર. અને ધારો કે A2 હોત તો શું લખાશે? પાઈ R2 સ્ક્વેર. અહીં A1 માટે છે એટલે પાઈ R1 સ્ક્વેર. B2, B2 ની કિંમત મેં ઉપર ઓલરેડી સમીકરણ નંબર 1 માં B2 ને લખ્યો છે, જો B2 બરાબર μ0 n2 I2. B2 બરાબર સૂત્ર શું છે? μ0 n2 I2. તો દોસ્તો જો સૂત્ર શું આખું મળ્યું? શાના બરાબર મળ્યું? n1 a1 b2 બરાબર, અથવા n1 બરાબર સૂત્ર શું આવ્યું? સ્મોલ n1 ઇન્ટુ l ગુણ્યા પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ μ0 n2 I2 જેટલો ભાગ જોવા મળશે. હવે મારે અહીંયા આગળ શું કરવું છે? તો B2 વાળું જે સમીકરણ મળ્યું છે એને અનુલક્ષીને આપણે આ આખી કિંમત કશેક મૂકીશું. એટલે આને સમીકરણ નંબર આપણે શું આપી દઈએ દોસ્તો? સમીકરણ નંબર 3 આપી દઈએ. આ સમીકરણ 3 ની કિંમત શામાં મૂકી દઈશું? 2 માં. એટલે n1 ની કિંમત આપણે અહીંયા આગળ મૂકી દઈએ તો આપણે M12 ની ગણતરી કરી શકીશું. અર્થાત સમીકરણ 3 ને 2 માં શું કરતા? મૂકતા. ચાલો તો સમીકરણ ને કિંમત મૂકી દઈએ તો સૂત્ર શું આવશે એ થોડુંક ડિટેલમાં સમજીએ. તો આપણું સૂત્ર એકચ્યુઅલી આવું હતું, n1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું M12 ઇન્ટુ 52. આના બદલે આપણે સમીકરણ 3 ની કિંમત મૂકવાની છે એટલે સૂત્ર છે n1 ઇન્ટુ l ગુણ્યા પાઈ R1 સ્ક્વેર ગુણ્યા μ0 n2 μ0 n2 I2 ઇઝ ઇક્વલ ટુ M12 52. આપણે M12 ને કિંમત કરવાની છે, ઇક્વેશન બનાવવાનો છે. તો M12 અહીંયા આગળ I2 આવે, 52 ના આવે, I2 છે, સોરી, I2. M12 ને કિંમત બનાવો તો M12 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થશે? M12 ઇઝ ઇક્વલ ટુ n1 ઇન્ટુ l પાઈ R1 સ્ક્વેર μ0 n2 I2 છેદમાં I2. કંઈક કેન્સલ થાય છે દોસ્તો. I2 શું થઈ જશે? કેન્સલ. અર્થાત M12 ઇઝ ઇક્વલ ટુ n1 l પાઈ R1 સ્ક્વેર μ0 n2. આને થોડુંક ક્રમમાં ગોઠવી નાખીએ એટલે સારું લાગે. એટલે M12 ઇઝ ઇક્વલ ટુ μ0 પહેલા લખીએ છીએ આપણે ઓલવેઝ, એટલે μ0 પહેલા લખી કાઢીએ. 2 n1 અને n2 છે એટલે n1 ઇન્ટુ n2 પાઈ આર સ્ક્વેર સાથે લખીશું, પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ l છેલ્લે લખીએ ઇન્ટુ l. એટલે આ M12 નું સમીકરણ આવી ગયું. આને સમીકરણ નંબર આપણે શું આપી દઈશું? 4. જેવી રીતે દોસ્તો M12 શોધ્યું આપણે, એવી જ રીતે હવે આપણે M21 શોધીશું. તો શું કહીશું? તો જે કીધું તું આગળ એની વાત છે. આપણે શાના માટે લીધું હતું? S1 માટે. હવે શાના માટે લઈશ દોસ્તો? S2 માટે. જેમાં ફ્લક્સ કેટલું હશે? 52. વિદ્યુત પ્રવાહ કેટલો હશે? I1. એવી જ રીતે આ જ રીતે સેમ ટુ સેમ કોપી કરવાની, પણ ખાલી ક્રમ બદલી કાઢવાના. 51 હોય ત્યાં 52, I2 હોય ત્યાં I1, એટલું જ ખાલી બદલવાનું છે. આગળની સેમ ટુ સેમ કોપી કરીશું આપણે. એટલે S2 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ 52 હોય તો એ વિદ્યુત પ્રવાહ I1 ના કયા પ્રમાણમાં જોવા મળશે? સમપ્રમાણમાં. અર્થાત જો આમાં આંટાઓની સંખ્યા આપણને n2 હોય, 52 આ હોય, તો આમાં 52 છે એટલે અહીંયા પહેલા M2 અને I1 હોય તો અહીંયા 1 અને અહીંયા I1 જેટલો ભાગ જોવા મળશે. આ સમીકરણ નંબર હું શું આપી દઉં? 5. આમાં M21 ને શું કહેવામાં આવશે? S2 નો અન્યોન્ય પ્રેરકત્વ કહે
છે. જેમ આગળ કર્યું હતું એનું એ જ વસ્તુ દોસ્તો, N252 બરાબર N2A2B1, ખાલી અહીંયા B1 થઈ જશે, ઓલામાં B2 હતું. ચલો N2 ની જગ્યા લખાશે સ્મોલ n2 ઇન્ટુ L1, L તો સરખા જ છે એટલે L1 નહીં, ઇન્ટુ પાઈ R2 સ્ક્વેર ઇન્ટુ B1 ની જગ્યા લખાશે દોસ્તો મ્યુ0 N1 I1 બરાબર. આ બધી જ કિંમતો આપણે શું કરીએ, આને સમીકરણ નંબર શું આપી દઈએ, 6. બોલો સમીકરણ 6 ની કિંમત શામાં મૂકવાની, સમીકરણ 6 ને 5 માં મૂકતા, શામાં મૂકતા, 5 માં. તો સૂત્ર શું આવશે બોલો દોસ્તો, તો સૂત્ર આવશે N252 ની જગ્યાએ આખું આ સૂત્ર લખવાનું N2L પાઈ R2 સ્ક્વેર મ્યુ0 N1 I1 ઇઝ ઇક્વલ ટુ M21 I1. ફરીથી M21 ને કરતા બનાવી દો દોસ્તો, M21 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થાય N2L પાઈ R2 સ્ક્વેર મ્યુ0 N1 I1 અપોન શું જોવા મળશે, I1. I1 શું થઈ ગયા, કેન્સલ થઈ ગયા. એટલા માટે સૂત્ર બન્યું M21. સરખા ક્રમમાં ઉપરની જેમ આપણે ગોઠવી દઈએ, ઉપર ગોઠવ્યું હતું એવી રીતે પહેલા આપણે લખીશું મ્યુ0, પછી લખીશું N1 અને N2, પછી એના ક્ષેત્રફળ લખીશું પાઈ R2 સ્ક્વેર અને પછી લંબાઈ લખીશું L. અહીં બંનેની લંબાઈ જો ત્રિજ્યા બંનેની સરખી હોય, અર્થાત R1 ઇઝ ઇક્વલ ટુ R2 લીધું હોય તો આખા સૂત્ર બંને કેવા જોવા મળશે, સરખા. અર્થાત આ સમીકરણ પરથી આપણે એવું કહી શકીએ કે M12 ઇઝ ઇક્વલ ટુ M21. ઉપરના સમીકરણને નંબર કયો આપ્યો તો આપણે 4, આ સમીકરણને નંબર આપણે આપી દઈએ છે 5 અને 6 આપ્યા હતા એટલે આને સમીકરણ નંબર 7. સમીકરણ 4 અને 7 પરથી આપણે સાબિત કર્યું કે M12 ઇઝ ઇક્વલ ટુ M21. આ થિયરીને દોસ્તો આપણે કહીએ છીએ રેસિપ્રોસિટી થિયરમ તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડની એક્ઝામમાં આ એક્ઝામ્પલ તરીકે પણ પૂછાય છે, રેસિપ્રોસિટી તરીકે પણ પૂછાય છે અને લાંબા સમઅક્ષીય સોલેનોઇડના અન્યોન્ય પ્રેરકત્વ તરીકે પણ પૂછવામાં આવે છે. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, એટલે બોર્ડની એક્ઝામ માટે આ ખાસ તૈયાર કરી લેજો. તો આ સવાલ લાંબા સોલેનોઇડના સમઅક્ષીય એટલે કે બે સોલેનોઇડના સમઅક્ષીય અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી તેનું સૂત્ર મેળવ્યું M12 અને M21, અથવા આ સમીકરણને આપણે રેસિપ્રોસિટી થિયરમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તમને એવું પણ કહી શકે કે સાબિત કરો કે M12 ઇઝ ઇક્વલ ટુ M21. બરાબર. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, ખાસ તૈયાર કરી લેવો.